નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2024 કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બે મહત્વની મેચને લઈને. એક બાજુ જે રીતે કહેવાય કે ઘણો સમય હતો, ઘણો સમય થઈ ગયો અને હવે આઈપીએલના જે છેલ્લા પડાવમાં આવી ગયા હોય અને તેમાં પણ જે ક્વોલિફાયર 1 જે કાલે રમાય તેની તો ચર્ચા કરીશું. સાથે આજે એક બહુ જ મહત્વની મેચ છે અને મહત્વની મેચ એટલા માટે કારણ કે એમ કહેવાય ને કે અત્યાર સુધી તમામ લોકો એક જ બાબત વિચારતા હતા કે આજે થશે શું થશે, કેવી રીતે થશે. કારણ કે રાજસ્થાન રોયલ્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બે રોયલ ટીમો આ વખતે એમ કહેવાય ને કે સામે હવે આવવાની છે. અને આ રોયલ ટીમો આ વખતે પરફોર્મન્સ કેવું કરશે, કેમ કે રાજસ્થાન રોયલ્સ એ રનર્સઅપ પણ રહી ચૂકી છે 2022માં. રાજસ્થાન રોયલ્સનું અત્યાર સુધીનું પરફોર્મન્સ પણ સારું રહ્યું છે, પણ છેલ્લી જે મેચ હતી એ તમામમાં ક્યાંક પરફોર્મન્સ બહુ સારું એવું નહોતું જોવા મળ્યું અને એના કારણે ટોપ 4માં એટલે ટોપ 2માં જે હતી તે ત્રીજા નંબર ઉપર આવી ગઈ હતી. ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પણ આ જ પરિસ્થિતિ હતી. પહેલા જે લીગ મેચ હતી, લીગ મેચમાં પહેલા બધી જ હારી ગયા અને ત્યારબાદ જે પ્રમાણે ધીરે કરીને જે ઉપર આવે અને તેમાં પણ ટોપ 4માં આ વખતે સ્થાન મેળવી લીધું. તમામ લોકોની એક જ માત્ર બાબત છે કે આ વખતે એટલે કે 2024માં જે છેલ્લી ફાઇનલ મેચ છે એમાં એક સ્થાન નક્કી થઈ ગયું, એ છે કોલકાતા નાઇટ રાઇડર્સનું અને બીજું સ્થાન હવે કોનું આવશે તેની પર સવાલ છે. ગઈકાલની મેચની વાત કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સ 164 નો જે ટાર્ગેટ હતો, 160 નો જે ટાર્ગેટ હતો અને તેની સામે કોલકાતા નાઇટ રાઇડર્સે 14 ઓવરમાં જ બધું એમ કહેવાય ને કે પૂરું કરી નાખ્યું હતું. બહુ જ સારી રીતે રમ્યા હતા, એક બાદ એક જે એમ કહેવાય કે સારી એવી બેટિંગ પણ જોવા મળી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો તેમાં રાહુલ ત્રિપાઠી, ક્લાસેન અને છેલ્લે કમિન્સ ત્રણ દ્વારા સારું એવું પરફોર્મન્સ આપવામાં આવ્યું અને કોઈ પણ પ્લેયર્સ દ્વારા સારું એવું પરફોર્મન્સ ના આપવામાં આવ્યું. કોલકાતા નાઇટ રાઇડર્સની વાત કરીએ તો શરૂઆત બહુ સારી હતી. નારાયણ અને ગુરબાઝ દ્વારા જે એક શરૂઆત આપવામાં આવી હતી, ત્યારબાદ વેંકટેશ અય્યર અને શ્રેયસ અય્યર બંને આખી મેચ સંભાળી લીધી હતી અને જીત પણ હાંસલ કરી લીધી હતી. બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરીશું. બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જે સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સો અશોકભાઈ, આટલા વખત સુધી જે આપણે ચર્ચા વિચારણા કરી કે ના શું થશે, શું નહીં થાય, કેવું થશે, કેવી રીતની મેચ હશે, શું હશે, અને એક જે આશા હતી કે સનરાઇઝર્સ હૈદરાબાદની જો પહેલી બેટિંગ આવશે તો ભૂક્કા બોલાવી નાખશે, અને સિરિયસલી ભૂક્કા બોલાવી જ નાખ્યા. વિકેટના ભૂક્કા બોલાયા, રનના તો ના બોલાયા, પણ જે પ્રમાણેનું પરફોર્મન્સ હતું ક્યાંક એમ કહેવાય કે થોડોક નહીં, આમ તો થોડોક વધારે પડતો ઓવર કોન્ફિડન્સ હતો. કારણ કે એમ લાગતું હતું કે ના ટ્રેવિસ હેડ આ વખતે બહુ સારું પરફોર્મન્સ કરશે, અભિષેક શર્મા રમશે, પણ ક્યાંક ના રમ્યા અને એમ કહેવાય ને કે બીજા જ બોલે ટ્રેવિસ હેડ તો આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ વૈભવ અરોરા દ્વારા અભિષેક શર્માની જે વિકેટ લેવામાં આવે, બહુ જ સારામાં સારી પરિસ્થિતિ હતી. આમ આપણે અત્યાર સુધી અશોકભાઈ જોયું છે ને કે 6 ઓવરમાં 100 રન તો બનાવે, પણ 6 ઓવરમાં 4 વિકેટે પાડી દીધી હતી. શું કહેશો ગઈકાલની મેચને લઈને? સનરાઇઝર્સ હૈદરાબાદ ક્યાં કાલે આમ થાપ ખાઈ ગયું એમ કહી શકાય? થોડોક ઓવર કોન્ફિડન્સ હતો કે શું? ના, આમાં બે વસ્તુ બની. એક તો પહેલી વસ્તુ કે પીચને ઓળખવામાં જેને કહેવાય પેટ કમિન્સ થોડી થાપ ખાઈ ગયા અને એ પીચે ફાસ્ટ બોલરને શરૂઆતના તબક્કામાં સ્વિંગ આપ્યો. સો ધીસ વોઝ ધ ફર્સ્ટ રીઝન કે ત્યાં આગળ એમ લાગ્યું કે અને જે રીતે સ્ટાર્કે અત્યાર સુધી જે રીતે સ્ટાર્કની બોલિંગ ધોવાઈ છે અથવા તો જે કંઈ આપણે ઘણીવાર કહેતા હતા કે આટલો મોંઘો છે છતાંય, હવે તો મીમ્સ પણ ચાલુ થઈ ગયા છે. તમે જ લોકો કહેતા હતા ને મને કે મારા આટલા પૈસા આપ્યા છે એમ. તો ક્યાંક ને ક્યાંક એની જે બોલિંગ હતી ઇટ વોઝ અ વર્લ્ડ ક્લાસ બોલિંગ, અને જે એના જ ટીમના ઓપનિંગ બેટ્સમેનને જેણે આઉટ કર્યો છે દેટ વોઝ અ બ્યુટી ઓફ અ ડિલિવરી. સ્વિંગ થઈને અંદર આવ્યો અને પછી જે રીતના સીમ પર એનું એ થયું, દેટ વોઝ ટેરિફિક ડિલિવરી. અને એ જેવી પહેલી વિકેટ પડીને ત્યાં સોંપો પડી ગયો. કારણ એવું હતું કે હજુ થોડું કંઈક વિચારીએ. ગઈકાલે અમે પણ સ્ટેડિયમ ગયા હતા, પણ અમે મીન્સ કે થોડોક ટ્રાફિક જરા વધારે હતો, થોડું પહોંચવામાં એ થયું, ત્યાં સુધીમાં તો 2-3 વિકેટો પડી ગઈ અને ત્યાં પહોંચ્યા તો ચોથી પડી. તો કહેવાનું તાત્પર્ય છે કે એક શરૂઆતમાં તમારો મેઇન બેટર જે તમારો છે આઉટ, અને કાલે સ્ટાર્કની જે બોલિંગ હતી, આઈ મીન શા માટે ઓસ્ટ્રેલિયા આટલું બધું ડોમિનેટ કરે છે, શા માટે આ ટીમ
આટલી જબરજસ્ત છે કાલે ખબર પડી કે સ્ટાર્ક અને કમિન્સ આ બે ખેલાડીઓ જો બોલિંગ કરતા હોય તેની સામે રમવું એ ખરેખર અઘરું કામ છે. અઘરું છે બિલકુલ. અને લેફ્ટ આર્મ બોલર તરીકે સ્ટાર્ક આઈ એમ રિયલી ઇમ્પ્રેસ ધ વે હી ઇઝ બોલિંગ. એની એક તો હાઇટ છે, બોલ પડ્યા પછી જે બહાર નીકળે છે અને ઇટ ઇઝ એમેઝિંગ એમ. તો કાલની બોલિંગ જે છે નંબર 1 ક્લાસ 1. અને એટલા માટે શરૂઆતના તબક્કામાં કમિન્સે કહ્યું કે શરૂઆતે થોડુંક બોલરને સપોર્ટ મળ્યો. એ સપોર્ટ ક્યાંક કદાચ એમને મળી શકે હોત જો એમને પહેલાં, બિકોઝ પહેલી આપણે ગઈકાલે પણ ચર્ચા કરી કે સ્પિનર્સનું મહત્ત્વ આ ટીમ મેચમાં વધારે રહેશે. ભલે સ્પિનરો વિકેટે નથી લીધી પણ જે રીતે વરુણ ચક્રવર્તીએ બોલિંગ કરી છે સાહેબ, ક્લાસેનને રીતસર ગુંગળાઈ નાખ્યો એને. બિલકુલ બિલકુલ. એટલું ગમે તે રીતે એ શોટ મારવા જાય એ ચૂકી જ જાય અને એટલો બધો ફ્રસ્ટ્રેટ થઈ ગયો અને આખરે એણે કેચ આપી દીધો. તો આ જે છે ને એ સ્પિનર કરી શકે. બિલકુલ. અને અનફોર્ચ્યુનેટ પાર્ટ એ હતો કે ગઈકાલે આમની પાસે કોઈ એવા સારા સ્પિનર હતા નહીં. તો દેટ વોઝ ધ બિગેસ્ટ. અચ્છા, આ ટીમે જો પહેલાં બોલિંગ કરી હોત અને બોલ સ્વિંગ થતો હતો, તમે વિચાર કરો એની પાસે 4 સ્વિંગના બાદશાહ બોલર છે, 4 જબરજસ્ત. તમે પેટ કમિન્સ છે, ત્યાર પછી તમારી પાસે ભુવનેશ્વર કુમાર છે, જબરજસ્ત સ્વિંગ કરે. તમારી પાસે ટી નટરાજન છે, ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બોલર. તો તમારી પાસે ઘણું બધું હતું. બટ ધેન એ જે તક હતી એ તક એમને મળી અને ક્યાંક ને ક્યાંક એમનો ધબડકો થઈ ગયો. તો કાલે એક તો પિચ રીડિંગ થોડુંક મારા ખ્યાલથી થોડું એ રહ્યું. અને બ્લેક સોઇલ હતી કે રેડ સોઇલ? રેડ સોઇલ હતી. ઓકે. એટલે એમ કહેવાય ને કે ગઈ વખતે પણ જે પ્રમાણે ક્યાંક એમને એમ લાગતું હતું કે આ વખતે ચેસ કરીશું અને એમ કહેવાય કે છેલ્લે ડ્યુ ફેક્ટર ક્યાંક કામ લાગશે. તો એકચ્યુઅલી જોવા જાવ તો હી વોઝ બીટ ડિફેન્સિવ. ઓકે. હી વોઝ બીટ ડિફેન્સિવ. એને લાગ્યું કે ભાઈ આપણે પહેલાં કોઈ પણ જાતના પ્રેશર વગર રન્સ બનાવી લઈએ અને એક મોટો સ્કોર મૂકી દઈએ જેથી કરીને મેચ તો ઓટોમેટિક હાથમાં આવી જાય પછી. તો એ ના થયું. જ્યારે તમારી પાસે મોટો સ્કોર ના બને અને સેકન્ડ પૂર પાર્ટની અંદર બેટિંગ પીચ બની જાય તો યુ કાન્ટ ડુ એનીથિંગ. બિલકુલ. તો આ જે પરિસ્થિતિ છે અત્યારે એ ખૂબ મહત્વની છે કે દે હેવ મિસ રેડ ધ પીચ. ડિસિઝન જે એમની ફેવરમાં આવવું જોઈતું હતું એની અગેન્સ્ટમાં ગયું. જો એ જ વખતે પહેલાં એ લોકો બોલિંગ કરતા હોત તો પરિસ્થિતિ બહુ જ અલગ હોત. લેટ મી ટેલ યુ. પણ અહીંયા આગળ પરિસ્થિતિ અલગ હતી કારણ કે 2 ખતરનાક સ્પિનર હતા એમની પાસે, નારાયણ અને વરુણ ચક્રવર્તી. બિલકુલ. ભલે નારાયણે 40 રન આપ્યા પણ એને એટલા બધા ફ્રસ્ટ્રેટ કર્યા છે બેટર્સને, રન્સ બને જ નહીં. તમે શું વિચારો ને કઈ બાજુ બોલ નીકળે. તો દેટ વોઝ ધી મારી ખ્યાલથી એ જ એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો આફ્ટર સ્ટાર્કની બોલિંગમાં. તો જે વિકેટ ગઈ છે અથવા જેણે વિકેટો લે તો એક્સ્ટ્રા ઓર્ડિનરી. આઈ મીન ઇટ વોઝ અ ક્લાસ બોલિંગ. એમાં કશું કંઈ થઈ ના શકે. 4 ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ લીધી. દેટ વોઝ ટેરિફિક. અને વૈભવ અરોરા જે એક નવું નામ હતું અને એમ કહેવાય ને કે એક બહુ જ મહત્વની વિકેટ પણ તેઓ લઈ ગયા હતા. તેની બોલિંગને લઈને પણ શું કહેવાય? વૈભવ અરોરા પ્રેશર બન્યું. સવાલ પ્રેશર બનવાનો છે. રન્સ આવતા નહોતા, 1s and 2s પણ નહોતા આવતા, બોલ સીધા પ્લેયરની પાસે જતા હતા. એટલે આ જે સેકન્ડ વિકેટ અભિષેકની પડી અને અભિષેક પોતે આક્રમક ખેલાડી છે. હા, હી લાઇક્સ ટુ પ્લે ધ શોટ્સ, હી લાઇક ટુ ગો ફોર ધ શોટ્સ. યુ નો એને બધું વાર તમે બાંધી રાખો ને તો ઓટોમેટિક વિકેટ આપી દે. કાલે એ પણ પુરવાર થયું. એને પાસે રન બનાવવાના કોઈ એ જ ના મળે એને. બધા જે બોલ રમે સીધા ફિલ્ડર પાસે જાય. છેલ્લે પછી એને થયું કે લાવ મારે આમાંથી નીકળવું પડશે, 6 મારી દઉં. એ અત્યાર સુધી 6 માર્યો ને એ પહેલાં એમાં ખ્યાલમાં જોયો કે ના હવે હું આમાં મારી દઉં. એટલે એકચ્યુઅલી વૈભવ અરોરાની જે વિકેટ છે એ વિકેટ સ્ટાર્કના હિસાબે વધારે મળી. સ્ટાર્કે એટલું બધું પ્રેશર બનાવ્યું ને હેડને આઉટ કર્યો એટલે પેલાને એમ લાગ્યું કે આ પ્રેશરમાંથી બહાર નીકળવું પડશે, લાવ મને થોડો સ્કોર કરી લેવા દે. તો હી હેઝ ટ્રાઇડ. નોર્મલી એના છગ્ગા વાગી જાય છે, અહીંયા ના વાગ્યા. એટલે વૈભવ ઓફકોર્સ હી ઇઝ અ ગુડ બોલર, એવું કે નથી, પણ કહેવાનું તાત્પર્ય છે કે દેટ વોઝ ધ રીઝન. અને 4 વિકેટો પડી ગયા પછી તો રિવાઇવલ ઠીક છે. તો ભલું થજો પેલા એનું કે રમી ગયો અને 50 રન કર્યા. અધરવાઇઝ ક્લાસનના થોડા ઘણા રન થયા, 32 રન પેટ કમિન્સે કર્યું, નહીં તો 150 થવાની કોઈ શક્યતા નહોતી. બિલકુલ. તો આ જે પરિસ્થિતિ છે એટલે મિસરેડ થયું પીચનું અને ક્યાંક આવી. અરે બીજું એ પણ હતું કે યાર કદાચ મને એમ લાગે છે કે જ્યારે એ લોકો ચેસ કરતા હતા એક તબક્કો એવો લાગ્યો ને તો પછી મને લાગ્યું કે એ લોકોએ મેચ છોડી દીધી હોય. દેવર એમની જે બોડી લેંગ્વેજ હતી એમને થયું નેક્સ્ટમાં જોઈ લઈશું, આમાં જવા દો. બિલકુલ. એ ટાઈપનું એક મને એ જોવા મળે. અને 13.4 ઓવરમાં તો વાવટા સંકેલાઈ ગયા. લોકો આટલી બધી દૂરથી ગયા છે, 1000 કિલોમીટર, કંઈક અપેક્ષા રાખીને ગયા છે અને પછી સડનલી તમને જો આવી રીતના થાય ને તમને મેચ જોવા ના મળે સારી અને એવી રોમાંચક. અને એ તો બન્યું છે કારણ કે અહીંયા આગળ જે મેચો રમાય છે અમુક વખતે તમને
એટલી રોમાંચક જોવા નથી મળતી. કાં તો કોઈ 70-80 ઓલ આઉટ થઈ જાય, કાં કોઈ 233 રન મારી દે છે. તો ધેર ઇઝ નથિંગ વિચ ઇઝ વેરી સ્ટેડી ઓન ધીસ ગ્રાઉન્ડ. તો માનું છું કે આ એક કારણ હોઈ શકે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને સાથે એમ કહી શકાય અશોકભાઈ કે જે અત્યાર સુધી ચર્ચાઓ કરતા હતા આપણે, શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યર ક્યાં છે, કેમ રમતા નથી, કેમ આ પ્રકારની પરિસ્થિતિ છે, અને જે પ્રમાણે તમે પણ કાલે કહ્યું હતું કે કાલે એક ચાન્સ છે ઇન્ડિયન ક્રિકેટર્સ માટે. હું ઇન્ડિયન એટલા માટે યુઝ કરું છું કારણ કે ચલો નારાયણ રમે છે, આંદ્રે રઝલ પણ રમે છે, પણ ઇન્ડિયન ક્રિકેટર્સ ક્યાંક રમતા નથી તેવી બાબત સામે આવી હતી. ને ગઈકાલે એ ક્યાંક સાબિત કરી બતાવ્યું કે ના ભાઈ અમે પણ કરી શકીએ છીએ સ્કોર. શું કહેશો તે બંનેની બેટિંગને લઈને પણ? અને એક સારી પાર્ટનરશિપ આપણે અત્યાર સુધી ચર્ચા કરતા આવ્યા છે ને કે ના એક સારી પાર્ટનરશિપ બનવી બહુ જરૂરી છે, અને એ જ કાલે પુરવાર પણ થયું એ જીત માટે. 2 તબક્કા છે. એક પહેલી વાત તો એ છે કે કાલની મેચનું જે પ્રેશર હતું એ પ્રેશર એમના ઉપર નહોતું. હા, કારણ કે એમને જે સ્કોર બનાવવાનો હતો એ સ્કોર બહુ સામાન્ય અને આસાનીથી બની જાય તેવો સ્કોર હતો પહેલી વાર. એટલે શ્રેયસ અય્યરને એમની ગેમ વિશે કોઈ આપણને નથી, બટ દે ડીડ નોટ ગોટ એ ગુડ ક્વોલિટી સ્પિનર્સ ટુ પ્લે. કોઈ એવા સ્પિનરો એમની સામે હતા ને, અને જે હતા એ ફાસ્ટ બોલર હતા. અને સેકન્ડ ઇનિંગની અંદર બેટિંગ હેઝ બીકમ બીટ ઇઝી. મૂવમેન્ટ બોલની બંધ થઈ ગઈ હતી, એટલે એની અંદર એ લોકોનું જે રમવાની જે શૈલી છે એ પ્રમાણેના એમને એ મળ્યા. પણ સૌથી મોટું કારણ એ હતું કે પ્રેશર, એને એમ લાગ્યું કે આપણે જો ફાસ્ટ, એમ તો ક્લાસને કેચ બી છોડે ને, એ કેચ તો છૂટ્યો. બિલકુલ બિલકુલ. એટલે એવું એકવાર તમારું નસીબ ચાલતું હોય એ દિવસ તમારો જો તમે કેચ છૂટે તમારો, અને ઇટ વોઝ અ વેરી ક્લિયર કેચ, થઈ ગયેલો કેચ હતો, અને પછી પગ વાગ્યો અને પેલાનો એનો નીચે પડી ગયો. તો ક્યાંક દિવસ આપણો ના હોય એટલા હતા. પણ યસ, દેવ પ્લેડ વેલ. અને બીજું કંઈ નહીં, એમનો કોન્ફિડન્સ લેવલ થોડું વધ્યું, કારણ કે કલકત્તા નાઇટ રાઇડર્સને સુનિલ નારાયણ જો ગઈકાલે બી ના ચાલ્યો, એની આગળ પણ એનો જે પાર્ટનર હતો ઇંગ્લેન્ડ જતો રહ્યો. એટલે હવે એમની પાસે રિસોર્સિસ કયા? જો નારાયણ ક્રુશિયલ મેચમાં આઉટ થઈ જાય તો શું? તો આ 2 જ ખેલાડીએ રમવું જ પડે તો જ, નહીતર પછી તમારી પાસે છે રિંકુ સિંહ ને ઉપર તમે ભરોસો ના કરી શકો કે એ તમને આંદ્રે રઝલ, એટલે છેલ્લે તમારે એની ઉપર જ આવવું પડે એમ. તો આ 2 ખેલાડી, એટલે વચ્ચેનું બેટિંગ લાઇનઅપ, ભલે હર્ષિત રાણા આ તે બધા દેર આર ગુડ પ્લેયર્સ, આઈ મીન ઓલ ડ્યુ રિસ્પેક્ટ, પણ જ્યાં તમારે એક ઇનિંગ બનાવવાની, એક બિલ્ડઅપ, ગઈકાલે જે રીતના રમ્યા એ લોકો, ઇટ્સ અ ગુડ ઇનિંગ, પરફેક્ટ રમ્યા, શોર્ટ સારા રમ્યા, સ્ટ્રાઇક રેટ સારો રાખ્યો. અને હું એમ કહીશ કે એ ફાઇનલની એ લોકોએ ટેસ્ટિંગ કર્યું કે ફાઇનલમાં આપણે કેટલું કરી શકીએ, કેટલું ફાસ્ટ રમી શકીએ. એન્ડ દે વોન્ટ ટુ એન્શ્યોર કે જો આ પર્ટિક્યુલર ટોટલ છે આપણે 13 ઓવરમાં પૂરું કરી શકીએ છીએ કે નહીં. દે હેડ ધ ટાર્ગેટ કે ભાઈ પર ઓવર આટલા રન બનાવીને, તો એ લોકોએ એસ્ટાબ્લિશ કર્યું. કારણ કે ફાઇનલ મેચમાં કોઈ પણ આવી શકે. ફાઇનલ મેચ ધારો કે હૈદરાબાદ સામે આવીને એના તો 250 રન ઠોકી દે તો શું? બિલકુલ. તો પછી એ આટલા આ રન થઈ શકે એ ગઈકાલે એમણે ટેસ્ટિંગ કર્યું. આ તો ભાઈ જો અત્યારે તો ક્વોલિફાયર 1 આપણે જોયું છે, આગળ ઉપર કોણે જોયું છે કઈ રીતની મેચો આવે છે. હજુ જે 2 મેચો છે એ બહુ ક્રુશિયલ જ મેચો છે મારી દ્રષ્ટિએ. અને આજની મેચ જે છે એ ખરેખર તો સેમીફાઇનલ છે, કારણ કે આજ તો તમે નથી રમતા તો ઘર ભેગા થવાના. બિલકુલ. હવે તમે નજીકની બોર્ડર વાળા જાય છે કે દૂર વાળા જાય છે એ જોવાનું રહ્યું. પણ એક વસ્તુ એ પણ કરી કે જ્યારે હૈદરાબાદ જોડે હજુ એક ચાન્સ છે કે ક્યાંક એ પાછા એમ કહેવાય કે કોલકાતા સાથે બદલો લેવા માટે આવી શકે, તો એવી પણ શક્યતાઓ તો છે જ, હજુ પણ બદલો કરતા એણે કહ્યું જ છે કે ભાઈ વી હેવ 1 ચાન્સ, વી વિલ કમ બેક અગેન. કે અમારો ખરાબ દિવસ હતો, અમારી ખરાબ ગેમ હતી, વી અન્ડરસ્ટેન્ડ. એમાંથી કોઈ જ અમે વી આર નોટ એટ ઓલ વરીડ. બિલકુલ. કારણ કે હજી અમારી પાસે ચાન્સ છે, વી વિલ કમ બેક. અને આ સેટબેક અમારો એક જ વાર હોય કે દર વખતે ના હોય, એ પણ તમે ધ્યાન રાખજો. એટલે કમિન્સ તો તમને ખબર છે કે શાંત કરાવી દઈશ તો શાંત કરાવી દે, એટલે એ કહે છે તો એનું કેલ્ક્યુલેશન બી હશે. અને તો સ્વાભાવિક વાત છે કે તમે હેડ ને અભિષેક બંને એક જ ઓવરમાં 5-10 મિનિટમાં પતી જાય અથવા તો વિકેટો પડી જાય તો બને જ નહીં ને, એકવાર બને. બિલકુલ બિલકુલ. તો હું માનું છું કે ચાન્સ જબરજસ્ત છે. શું છે એ જોઈએ છે, આજે કેવી રીતના મેચ થાય છે અને પછી એ લોકોની કેવી રીતના મેચ થાય છે એ પણ જોવાનું રહેશે. પણ એક વસ્તુ છે કે હૈદરાબાદની ટીમ કોઈને પણ ભારે તો પડશે. હવે જે બી કોઈ આવશે એને ભારે પડવાની, એમાં કોઈ બેમત નથી. દે વિલ કમ વેરી બેંગ, જબરજસ્ત રીતે આવશે લોકો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અશોકભાઈ, આપણે એમ કહેવાય કે ગઈકાલની ક્વોલિફાયર 1ની તો વાત કરી આજની મહત્વની મેચને લઈને, એલિમિનેટર્સ જે આજે છે, અને તેમાં પણ બંને રોયલ ટીમો છે, રાજસ્થાન રોયલ્સ વર્સસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. એમ કહેવાય કે એક ટીમ એવી છે કે છેલ્લી 4 મેચ હારેલી છે, અને બીજી ટીમ એવી છે કે છેલ્લી 4 મેચ જીતેલી છે.
5 મેચ 6 મેચ હા સોરી હા હા, 6 6 મેચ મેચ અત્યારે તો તે જીતેલી છે. એટલે એમ કહેવાય ને કે બંને અત્યારે કોન્ફિડન્સ લેવલમાં તો આવશે જ આજે, કારણ કે એમ કહેવાય ને કે આજે એક તમે જે રીતે કહ્યું કે એક છે તમારી જોડે ચાન્સ, જે રમશે એ હૈદરાબાદ જોડે રમશે અને જે નહીં રમે એ ડાયરેક્ટ ઘર ભેગા થશે. શું કહેશો આજે બંને રોયલ ટીમ છે, એક રોયલ મેચ પણ છે આજે, એ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે પાછું, એટલે કે આજે રેડ સોઇલ કે બ્લેક સોઇલમાં આ વખતે કેવા પ્રકારનો ફેરફાર થઈ અત્યારે શકે છે? આજે એ સોઇલ મળવાની કે જેની ઉપર 231 રન થયા છે. અચ્છા ઓકે. હા એ ડિક્લેર થઈ ગયું છે, એટલે એ એનો અર્થ એ કે તમારી પાસે રન્સ બનશે. અને બીજું બંને ટીમો રન બનાવવા માટે મશહૂર છે. યશસ્વી જયસ્વાલ છે, સંજુ સેમસન છે, રિયાન પરાગ છે. હા અહીંયા જો બંને ટીમોને આપણે મૂકીએ ને તો વિરાટ કોહલીની ટીમ આગળ છે મારી દ્રષ્ટિએ. આગળ એટલા માટે કહું છું, એટલા માટે નહીં કે બહુ જીત્યા છે ને એના માટે નહીં, દે હેવ ગોટ અ ગુડ બેટ્સમેન. હા એમની પાસે ફાફ દુપ્લેસિસ વિરાટ છે, કોહલી છે. વિરાટ કોહલી પોતે છે, પછી મેક્સવેલ તમારી પાસે છે, પાટીદાર તમારી પાસે છે, તો તમારી પાસે 4-5 ખેલાડીઓ તો બહુ જબરજસ્ત. ત્યારે અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે રાજસ્થાન પાસે યશસ્વી જયસ્વાલનો પાર્ટનર બટલર જતો રહ્યો છે, ત્યાર પછી જે બીજો પાર્ટનર આવે ને એની સાથે જે ટ્યુનિંગ થવું જોઈએ એનું થતું નથી. અને ઇવન યશસ્વી જયસ્વાલ પણ આ ટુર્નામેન્ટમાં એટલું સારું ચાલ્યો નથી. બટ ટુડે આઈ બિલીવ દેટ હી હેઝ ગોટ એ ચાન્સ. અને એને આજે રમવું પડશે, કારણ કે હવે વર્લ્ડ કપની તૈયારીઓની વાત કરતા હોઈએ અને એ વખતે આ ખેલાડી જો આઉટ ઓફ ફોર્મ આપણને જોવા મળે તો ઘણા બધા સમીકરણો બદલાઈ શકે છે. એટલે હું માનું છું કે એને આજે રમવું પડશે. સંજુ સેમસન યસ એ તો એને તો ભાર છે જ એના માથા ઉપર. અહીંયા તમે જુઓ તો દે ડોન્ટ હેવ ગુડ, એની પાસે ગુડ બેટિંગ પાવર નથી રાજસ્થાન પાસે. રાજસ્થાનમાં તમારી પાસે યશસ્વી છે, પછી રેડમોર કરીને પેલાને લાવ્યા છે, એટલે એક ખેલાડી કેડમોર એ ઓપનિંગ કરે છે એની સાથે, એણે ગયા વખતે 20 રન બનાવ્યા, પેલાએ પણ 20 રન બનાવ્યા. તો યશસ્વી અને કેડમોર એ લોકોનું બેનું સ્ટાર્ટિંગ જે છે પહેલી 6 ઓવર્સમાં જે રન બનવા જોઈએ નથી બનતા. દેટ ઇઝ ધ રીઝન દે હેવ લોસ્ટ ઓલ ધીસ મેચીસ. બિલકુલ બિલકુલ. હવે તમારી પાસે પછી સંજુ સેમસન, રિયાન પરાગનો સંજુ સેમસન તો હજુ સમજ્યું, પણ રિયાન પરાગનો અગેન એક એવું છે કે ભાઈ એને ખબર હોય કે પાછળ વિકેટો નથી, તે છતાં બી એ છગ્ગા ચોગ્ગા મારવાનો ટ્રાય કરીને વિકેટ ફેંકી દે છે. એટલે થોડીક એક એ વસ્તુ બી છે કે ભાઈ એને, કારણ કે એ 4-5 ક્રમે આવતો તો યસ ટુ એન્શ્યોર કે હું પાછળના બેટ્સમેન સાથે એક ટ્યુનિંગ કરીને એક ઇનિંગને આગળ લઈ જાઉં. એ ક્યાંક નથી. સંજુ સેમસન ઉપર ટોટલ ભાર છે આજનો, કારણ કે બાકી કોઈ જે ખેલાડી છે એટલા બધા સેન્સિબલ મને લાગતું. યશસ્વી જયસ્વાલ ચાલતો નથી, કેડમોર 20 રન બનાવે છે, સંજુ સેમસન એક જ ખેલાડી છે, પરાગને સંજુ માની લઈએ આપણે, 2 જણની ગણી. ધ્રુવ જુરેલનો કોઈ રોલ નથી. હેતમાયર માંડ એકાદ આવીને એક સિક્સર મારીને પોતાની જાતે પોતે હસી લે છે, 75 રહે, બીજા બોલે આઉટ થઈ જાય. એનું આઈ ડોન્ટ નો એનું કોન્ટ્રીબ્યુશન ટીમને શું છે. બિલકુલ. દેટ ઇઝ. અને ત્યાર પછી તો પછી તમારી પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ શરૂ થઈ જાય. બિલકુલ. યુ ગોટ અ ગુડ બોલિંગ ડિપાર્ટમેન્ટ, બટ બેટિંગમાં એમની પાસે 5 ખેલાડીઓથી આગળ કશું જ નથી. અને અશોકભાઈ એમ કહેવાય કે આ વખતે જે આ મેચ તમે જે રીતે કહ્યું કે આ વખતે બ્લેક સોઇલમાં છે, તો જો કદાચ રાજસ્થાન અત્યારે પહેલી બેટિંગમાં આવે અથવા તો બેંગ્લોર આવે તો એવું લાગે છે કે ના આજે ક્યાંક સ્કોર અત્યારે તો બહુ સારામાં સારો બની શકે તેવી શક્યતાઓ ખરી? બહુ સરસ હમણાં વાત કરી હતી કે પીચનો રિપોર્ટ આપે છે, એમ કહે છે કે આમાં આમ થશે ને એનાથી વિરુદ્ધ 200-250 રન બનાવી દે છે. એટલે સાચું પૂછો તો T20ની અંદર પીચનું મહત્વ બહુ ખાસ હોતું નથી જ્યાં સુધી બેટ્સમેન જામી ના જાય ત્યાં સુધી. બિલકુલ. તમે જુઓ કાલની મેચની અંદર ઓવરઓલ જોવા જાવ તો સ્લો બોલર્સને કાલે સફળતા મળવી જોઈએ, ફાસ્ટ બોલરને મળી શરૂઆતમાં, સેકન્ડ વખતે પીચ ફ્લેટ થઈ ગઈ. તો પીચનું બિહેવિયર નોબડી નોઝ. એટલે એક પહેલી વસ્તુ તો એ છે કે બંને ટીમો પાસે બેટ્સમેનો જોરદાર છે એ હકીકત છે, પણ અહીંયા એક પ્લસ પોઈન્ટ જે રાજસ્થાનનો છે એ રાજસ્થાનનો પ્લસ પોઈન્ટ છે એમની બોલિંગ. તેઓ ગોટ એ સુપર બોલિંગ. અને એ બોલિંગમાં જો ધારો કે રોયલ ચેલેન્જર બેંગ્લોર પહેલાં બેટિંગ કરે છે અને 1-2 વિકેટો જો એ લોકો લઈ જાય એટલા માટે કહું છું બિકોઝ દે વિલ સ્ટાર્ટ વિથ ધ સ્પિનર્સ. કારણ કે વિરાટ કોહલીને સ્પિનર્સ સામે થોડુંક સ્ટ્રગલ કરે છે, એટલે તો એનાથી સ્ટાર્ટ કરી શકે છે. તો અહીંયા એ લોકોની રણનીતિ બોલિંગ ડિપાર્ટમેન્ટનો ઉપયોગ કરીને બેટિંગ માટે ઓછો સ્કોર થાય એ પ્રયત્ન છે. હું માનું છું કે જો પહેલાં ટોસ જીતશે તો હું માનું છું કે રાજસ્થાન પહેલાં બોલિંગ લેશે. ઓકે. કારણ કે
તમે જો બોલિંગ સારી કરો છો અને જો તમે રોયલ ચેલેન્જર બેંગ્લોરને 160-170માં પકડી રાખો છો તો તમારા બેટર્સ ઉપર 160 રન કરવાનું જે આવે. જો તમે અધર વે રાઉન્ડ જાઓ છો તો પહેલાં બેટિંગ કરો છો અને પછી જો તમારો સ્કોર ઓછો બન્યો તો પછી પેલા છોડશે નહીં. બિલકુલ. તો એ જે પરિસ્થિતિ છે એટલે હું માનું છું કે દે વિલ એન્કેશ ધર બોલિંગ ફર્સ્ટ અને એમની બધા બોલિંગ એક મહત્વનું છે. અશોકભાઈ એમ કહેવાય ને કે એક એનાલિસિસ પણ આવ્યું હતું કે અમદાવાદની જે એટલે કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જે પીચ છે અને જે પ્રમાણે સ્ટેડિયમ છે તેની ઉપર સૌથી વધારે મેચ ક્યાંક રાજસ્થાન જીતેલું છે બેંગ્લોર કરતાં વધારે એ મેચ ક્યાંક જીતેલું છે. તો ક્યાંક એ એડવાન્ટેજ આ વખતે મળવાની જે શક્યતાઓ પણ છે કારણ કે રનર્સઅપ પણ રહી ચૂક્યું છે. એ વખતે એમને ક્યાંક એવું એક આશા હશે. આપણે એમ નથી કહેતા પણ હું એ જ કહું છું કે રાજસ્થાન ફાઇનલ હારી ગયું છે આની ઉપર પછી એનાથી વિશેષ શું કહેવાય. એટલે જ કહું છું કે ક્યાંક એક્સપિરિયન્સ છે કે આમાં ચેસ કરવો જોઈએ કે નહીં કોઈ નહીં. જો વિરાટ કોહલીની ટીમ કરતા રાજસ્થાનની ટીમ આ મેદાન ઉપર વધારે કમ્ફર્ટેબલ રહેશે. ઓકે, એ હકીકત વાત છે. બિલકુલ, કારણ કે બેંગ્લોર એક જ આઈ થિંક મેચ રમેલું છે. એગ્રીડ. ગુજરાત ટાઇટન્સની સામે. પણ એ જે મારું કહેવાનું જે તાત્પર્ય છે કે અગેન મેદાનો તો અલગ અલગ આવવાના. આજે ધારો કંઈ જીતશે તો ફરી મરવાનું થશે, ત્યાં જ જવાનું થશે. એમ આપણે કહીએ કે અહીં ત્યાં તો તમે આવવાના જ છો ને, એવું થયું ને. તો એવું તો કંઈ એટલે દરેક મેદાન ઉપર ટૂંકમાં એ લોકોને રમવું પડશે. આજે એટલે આમાં કેમ એક સામાન્ય નિયમ આપણે સમજીએ તો આટલી બધી મેચ હાર્યા છે એટલે એમને એક જીતવાનો ક્રમ આવે. પેલા આટલી બધી ટીમો મેચો જીત્યા છે હારવાનો તો હારવાનો ક્રમ આવે. ઇટ ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ ગેમ. જે રીતે હૈદરાબાદની ટીમને આપણે જોઈ, જેવી ધમાકેદાર ટીમ હતી અને એકદમ ખુશ થઈ ગઈ. મીન્સ તમે જુઓ કોઈ કાલની મેચમાં કોઈને મજા આવી હોય તો કોઈને મજા નથી આવી. ટુ બી ફ્રેન્ક અમે જ્યારે પાછા નીકળ્યા ત્યારે બી કોઈ એવું આમ એ નહોતું કે ચલો ભાઈ હા ઠીક છે, શાહરૂખ ખાન છેલ્લે આવ્યા ને મેદાન ઉપર થોડી એક્શનો કરી એટલે મજા આવી. બાકી અધરવાઇઝ જો જાઓ તો મેચમાં એટલી મજા ના આવી. બિલકુલ સાચી વાત છે. અશોકભાઈ, આપણે અત્યાર સુધી ક્યાંક આમ ચર્ચા કરી છે કે ના આઈપીએલના જે અમુક સ્ટાર્સ છે કે જેને જોવા માટે ક્યાંક એમ કહેવાય કે મેદાન આખો ખીચોખીચ ભરેલું હોય છે. એક યલો આર્મી એટલે કે મહેન્દ્રસિંહ ધોની, ચલો એ તો આ વખત આઈપીએલમાંથી બહાર જ છે કારણ કે સારું એવું પરફોર્મન્સ હતું. એક ચાન્સ પણ એટલે ના પણ તેમણે એ ચાન્સને ગુમાવી પણ દીધો. હવે વાત છે વિરાટ કોહલીની. રાજસ્થાન રોયલ્સની જે પ્રમાણે ક્યાંક એમ કહેવાય કે એમનું ફેન ફોલોઈંગ છે ના નહીં, પણ વિરાટ કોહલી જ્યારે નામ સામે આવતું હોય છે, જે રીતે આપણે જ હમણાં ચર્ચા કરી હતી એક બે દિવસ પહેલાં કે એક અગ્રેશન અને એમની બેટિંગને કારણે ક્યાંક સૌથી વધારે ફેન ફોલોઈંગ પણ છે એમનું, તો શું લાગે છે કે ના આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે જે ના રાજસ્થાનનું પણ હોમ ગ્રાઉન્ડ છે કે ના બેંગ્લોરનું પણ હોમ ગ્રાઉન્ડ છે, તો આ વખત સપોર્ટ વિરાટ કોહલીને સૌથી વધારે મળે તેવી શક્યતાઓ ખરી? ઓબ્વિયસલી, કારણ કે એ ઇઝ અ સ્ટાર બેટર. અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર કર્યો છે એણે, એટલે એ તો અને લોકપ્રિય છે. એના રેકોર્ડ્સ આટલા બધા જબરજસ્ત છે, આટલી બધી સેન્ચુરીઝ મારી છે. એ તો સ્વાભાવિક રીતે તમે મેદાન ઉપર બેઠા હો તો વિરાટ કોહલીની વાત કરવાના જ છો, એમાં કોઈ બેમત નથી. પણ કોઈ પણ મેચ એક ખેલાડીથી જીતાતી નથી. 11 ખેલાડીઓની આ ગેમ છે. મને યાદ છે સુનિલ નારાયણે સદી મારી હતી, એ મેચ કલકત્તા હારી ગયું. એટલે કંઈ પણ થઈ છે, એક ખેલાડીને રમવાથી નહીં. એટલે વિરાટ કોહલી એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, આઈ એગ્રી, પણ એ રમવો જોઈએ. અને કેટલો સ્કોર કરે છે અથવા તો કેટલી પાર્ટનરશિપ કરે છે. સી ગયા વખતે જે ફાફ ડુપ્લેસિસ જે રીતે બેટિંગ કરે છે, ટેરિફિક. મને પોતાને એમ લાગે છે કે એ ખેલાડી એમ બેટ તૈયાર જ હોય, એનું ક્યારે છગ્ગો મારવું, એની એક્શન એટલી બધી અને રિયલી મને બહુ જ એનું એગ્રેશન બહુ જ ગમે છે કે ઓલવેઝ એને મોટા ફટકા જ મારવાના હોય. તો ક્યાંક આ બે જણા એક લાંબુ રમે, પાવર પ્લે રમી નાખે આખો 10 ઓવર સુધી ચાલે, તો કંઈક લોકોને ચોગ્ગા છગ્ગા જોવાની મજા આવશે. કાલના જે ચોગ્ગા છગ્ગા મળ્યા છે ને એ લોકોને મજા નથી આવી, કારણ કે તો ઇઝી ટાર્ગેટ હતું એટલે ચોગ્ગા છગ્ગા મારો એ રીતનું એક લોકોનું પરસેપ્શન જ એવું થઈ ગયું કે આ મેચ તો યાર ડલ થઈ ગઈ. એ જે એવું ના કે હા વન સાઇડેડ. પેલી તમારી પાસે તમે 200 રન કરો ને સામેની ટીમ 200 માટે દોડાદોડી કરે તો મજા આવે. તો ક્યાંક પછી ટીમ પાણીમાં જ બેસી જાય પછી એક થોડુંક એન્ટરટેનમેન્ટ મળે. એક્ઝેક્ટલી. અને હા એ તો 100%ની વાત છે. તમે જેટલું વિરાટ કોહલીની બેટિંગના વખાણ કરો છો, હું તે છતાં યશસ્વી જયસ્વાલના વખાણ કરીશ. કારણ કે એ સચ એ ડિસન્ટ બેટ્સમેન, અને જો એ રમે તો એને જોવાની બહુ જ મજા આવે એવું છે. ઓકે અશોકભાઈ, લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, બહુ જ મહત્વનો. 2 ટીમ છે, રાજસ્થાન છે અને બેંગ્લોર છે. શું લાગે છે ક્વોલિફાય 2માં?
જો એક વાત તો ચોક્કસ છે, આમાં બેમાંથી એક ટીમ જીતવાની છે. એ તો છે જ, એ તો છે જ, એમાં ક્યાં ના છે. એટલે લેટ અસ કીપ ધ ફિંગર્સ ક્રોસ. બંનેનો બહુ જોરદાર ઇતિહાસ છે. 2 નંબરની ટીમ હતી રાજસ્થાન, એટલે એને ઓછીના અંક આવે. આ 10મા ક્રમે ટીમ હતી, ત્યાંથી અહીં સુધી આવી છે, એને પણ ઓછીના અંક આવે. પણ હા, સ્ટાર સ્ટડેડ ટીમ જોવા જઈએ તો ડેફિનેટલી બેંગ્લોર છે. Okay. પણ જો રાજસ્થાનના યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, રિયાન પરાગ આ 3 બેટર્સ જો ચાલે છે તો હું માનું છું કોઈ પણ બોલિંગ એટેકને એ ભારે પડી શકે છે. અને બીજું, બેંગ્લોરનો બોલિંગ એટેક એટલો જબરજસ્ત નથી. બિલકુલ. એટલે આ ધ્યાન રાખવાનું. ક્યારેક કોઈનો અપર હેન્ડ રહી શકે, બટ આઈ બિલીવ રાજસ્થાન હેઝ ગોટ બીટ થોડોક વધારે એની પાસે એડવાન્ટેજ છે મારી દ્રષ્ટિએ. બિલકુલ. તો આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એલિમિનેટર મેચ રમાવા જઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સસ રાજસ્થાન રોયલ્સ. કોણ કેવું પરફોર્મન્સ કરશે તે તો આવનારો સમય જ બતાવશે, અને ક્વોલિફાયર 2માં હૈદરાબાદની સામે કોણ જશે તે તો હવે જોવાનું છે. તેની સાથે અશોકભાઈ, આપનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ જ આપશો. નમસ્કાર.